વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી ટેકનિકલ સમસ્યાએ વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે. આક્ષેપ મુજબ જીકાસ પોર્ટલની ખામીના કારણે અંદાજે 1700 જેટલા વિદ્યાર્થીઓના ગુણ અને વિગતો એડમિશન પ્રક્રિયામાં યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા ન હતા, જેના કારણે તેઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. આ મુદ્દે સેનેટ સભ્ય કપિલ જોશીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચી રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ સામે પણ નારાજગી વ્યક્ત કરી તેમની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. રજૂઆત દરમિયાન રજિસ્ટ્રારે વિદ્યાર્થીઓને તેમની ફાઇલો અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા જણાવ્યું હતું. તેમજ યોગ્ય વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે પ્રવેશ પ્રક્રિયાની સમીક્ષા કરી જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. આ સમગ્ર મામલે સેનેટ સભ્ય કપિલ જોશીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને ગંભીરતાથી લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે જે પ્રથમ વર્ષ પ્રવેશની જે પરીક્ષા જે વડોદરાના વિદ્યાર્થીઓને દેવાની આવી એ ખરેખર પડિયા ઉપર એક પાટું કહેવાય. આખા ગુજરાતમાં કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજ FY BComની એન્ટ્રન્સ એક્ઝામ લેતું નથી. આ યુનિવર્સિટીની અંદર તમે જોયું હશે કે આપણે કોમર્સ ફેકલ્ટીમાં એક કહાવત હું કહેવા માગું છું કે નવો બાવો ચીપિયો વધુ ખખડાવે. તો હાલનો જે નિમણૂક થયેલો ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ એ આ પ્રવેશ પ્રક્રિયાની જે અહીંયા જે સિસ્ટમ નાખી એ ખરેખર સિસ્ટમ એક પૈસા કમાવા માટે છે. અને એ સિસ્ટમ 200 રૂપિયા તમે વિચારો કે ઇન્ટરેસ્ટેસના ઉઘરાવે, 300 રૂપિયા જીકાસવાળા ઉઘરાવે, એટલે 500 રૂપિયાનો તો ચાંદલો વિદ્યાર્થીઓને એડમિશન મળે કે ના મળે 500 રૂપિયાનો ચાંદલો તમારે કરી જ દેવાનો. એટલે ખરેખર આ શિક્ષણ જે મહારાજાએ એનું એક વિઝન હતું કે મારો વડોદરાનો કોઈ પણ વિદ્યાર્થી ભણવાથી વંચિત ના રહેવો જોઈએ અને મફતમાં સારું શિક્ષણ મળવું જોઈએ. પણ હાલની પરિસ્થિતિ આ યુનિવર્સિટીનું તંત્ર કયો, આ પ્રજ્ઞેશ શાહ જેવા જે વ્હાઇટ કલર ગુંડા છે, તમે જોઈ શકો છો ટપોરી ભાષા કે અમારી પર કોઈ હાથ ઉપાડશે તો અમે બંગાળીઓ નથી પહેરી. અરે ભાઈ, આ તો વડોદરાની જનતા શૈક્ષણિક અને સંસ્કારી છે કે આ લોકોને આટલું સહન કરે છે. આટલું સહન કરીને આ લોકો બિચારા પોતાના ન્યાય માટે જવાબ માંગવા જાય છે અને ત્યારે આવી ભાષાનો પ્રયોગ કરે છે. અને વાત બહુ ગંભીર છે કે જો આ પ્રજ્ઞેશ શાહ અટાણે આપણે બિહાર કે યુપીમાં જેવા સ્ટેટમાં હોત ને તો આ જ જનતા એના કપડાં કાઢીને રોડ પર એને દોડાવત. પણ આ વડોદરાની જનતા આપણી બહુ ભોળી છે. એટલી ભોળી છે કે એટલી સહન કરે છે કે વિદ્યાર્થીઓ આટલા દિવસ થયા પોતાના હક માટે જ્યારે એન્ટ્રન્સ એક્ઝામ આપેલી છે તો એના નામ એબ્સન્ટમાં દેખાય છે, ઘડીએ ધક્કા ખાય છે, કોઈ જવાબ નથી આપતું. અને આખું ભાઈ સિસ્ટમ તમારી ફેલિયર છે, એમાં વિદ્યાર્થીઓને વાલીઓનો શું વાંક છે? એટલે વાત બહુ ગંભીર છે. આજે રજિસ્ટરને અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા વાઇસ ચાન્સલર સાહેબને, પણ રજિસ્ટર કે.એમ. ચુડાસમા સાહેબે ખાતરી આપી, બધા વિદ્યાર્થીઓને વ્યક્તિગત સાંભળ્યું અને બધા વિદ્યાર્થીઓ પાસેથી એને ડોક્યુમેન્ટ મંગાવ્યા છે અને એને કીધું છે કે બધા વિદ્યાર્થીઓને એના અધિકાર અને બધાને એડમિશન મળશે. એટલે આવનાર દિવસોમાં યુનિવર્સિટીના તંત્રોને કહેવા માગું છું કે આ પ્રજ્ઞેશ શાહ જેવા વ્હાઇટ કલર ગુંડાનું રાજીનામું લઈને નાને ઘર ભેગા કરો. હાલની તબક્કામાં આ યુનિવર્સિટીની અંદર થૂતું થઈ રહ્યું છે. કોના પાપે? આ પ્રજ્ઞેશ શાહના પાપે. એટલે એ પણ અમે રજૂઆત કરી છે કે આ એન્ટ્રન્સ એક્ઝામ FY BComમાં બંધ થવી જોઈએ અને આ પ્રજ્ઞેશ શાહ જેવા વ્હાઇટ કોલર ગુંડા જે ટપોરી ભાષાના પ્રયાસ કરીને બધાને ધમકાવવાનો પ્રયાસ કરે છે, આવા લોકોને સસ્પેન્ડ કરો કે ટર્મિનેટ કરો કે આવા લોકોને રાજીનામું લ્યો. એ માંગ સાથે આજે અમે રજિસ્ટર સાહેબને મળ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અત્યારે એડમિશન ચાલી રહ્યા છે. જીકાસ થ્રુ આ વર્ષે પણ જે એડમિશન થઈ રહ્યા છે, ખાસ કરીને રજૂઆત એમની કોમર્સ ફેકલ્ટીના એડમિશનની હતી. અમુક વિદ્યાર્થીઓ જીકાસ થ્રુ એપ્લાય કરતા હોય અને એન્ટ્રન્સ એક્ઝામ આપી હોય પણ સમહાવ એમનું મેરિટની અંદર નામ ન આવે ત્યારે વધારે ઉત્સુક અને ચિંતિત થતા હોય છે. એમાંના અમુક વિદ્યાર્થીઓ આજે અહીંયા આગળ એમનું રજૂઆત લઈને આવ્યા હતા.
કે 12th એક્ઝામ પાસ કર્યા પછી જીકાસની અંદર રજિસ્ટ્રેશન કરાવ્યું છે, એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી છે તેવું એમનું કહેવું હતું, પણ હજી મેરિટ લિસ્ટની અંદર એમનું નામ આવ્યું નથી. એટલે કઈ જગ્યાએ ટેકનિકલ ગ્લિન્ચીસ છે એ જાણવા માટે થઈ અને આજે તમામ વિદ્યાર્થીઓને સાંભળ્યા અને કોમર્સ ફેકલ્ટી પણ આ વિદ્યાર્થીઓને એક જે ક્વેરી શૂટિંગ માટે ની તક આપી રહી છે કે જેની અંદર આવા વિદ્યાર્થીઓ હોય કે જેમને કોઈ ટેકનિકલ ગ્લિન્ચના કારણે થઈને મેરિટની અંદર એમનું નામ ન આવતું હોય તો તેના ઉપર પણ એ ઇસ્યુ પણ એડ્રેસ કરવાની છે. તો આ તમામ વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીમાં આવ્યા હતા તેમની પાસેથી તેમના રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ આજે મગાવવામાં આવ્યા છે અને કોમર્સ ફેકલ્ટીની અંદર એ ફાઇલ તૈયાર કરીને મોકલી આપીશું. કોમર્સ ફેકલ્ટી અત્યારે એક દિવસ આ જ કાર્ય કરી રહી છે કે આવા તમામ વિદ્યાર્થીઓ હોય તેમના સુધી પહોંચે અને તેમના ઇસ્યુને રિઝોલ્વ કરે. તો આ ફાઇલ પણ કોમર્સ ફેકલ્ટીમાં મોકલી આપીશું અને તરત જ આ બધાના વિદ્યાર્થીઓની જે ચિંતા છે એનું રિઝોલ્યુશન આવે તેનો એવો યુનિવર્સિટીનો પ્રયત્ન છે. સાહેબ, લાગે ત્યારથી જીકાસ હોય છે ત્યારે તે વિવાદમાં થયો છે ક્યાંક ને ક્યાંક. એ જે પહેલાં જે પદ્ધતિથી એમએસના પોર્ટલથી એડમિશનની એ જ ચાલવી જોઈએ, કે આની કોઈ રજૂઆત તમે ઉપર કરશો? જીકાસ એક એવો પ્રયત્ન છે કે વિદ્યાર્થીએ 5, 7, 10 યુનિવર્સિટીની અંદર ન જવું પડે અને સિંગલ વિન્ડો ઓપરેશનથી એક જ ફોર્મ ભરે ઇન હાઉસ એ એપ્લાય કરી શકે. એટલે વિદ્યાર્થીને પોલ ટુ પિલર્સ મૂવ ન કરવું પડે. ગરમીઓની અંદર આ સિઝન એવી હોય છે કે ખૂબ જ તાપ પડતો હોય છે, તો અલગ અલગ કેમ્પસની વિઝિટ કરવાનું વિદ્યાર્થીઓ ટાળે અને એક સિંગલ ફોર્મ ભરી અને એમનું એડમિશન ઇનિશિએટ કરી શકે એનો આ જીકાસનો પ્રયત્ન છે. પ્રયત્ન એટલા માટે છે કે એક તો કોસ્ટ સેવિંગ વિદ્યાર્થીનું થાય અને બીજું ટાઈમ સેવિંગ અને રિસોર્સિસ પણ બચે. હવે જ્યારે આ તમામ ડેટા તમામ યુનિવર્સિટીઝને ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને પછી મેરિટ બને છે એમાં કોઈ જગ્યાએ ક્યારેક ટેકનિકલ ગ્લિચ આવી જતી હોય છે, પણ એટ ધ એન્ડ આના રિઝોલ્યુશન્સ અને નંબર ઓફ રાઉન્ડ્સ જે થાય એની અંદર તમામ વિદ્યાર્થીઓના ઇશ્યુઝ એડ્રેસ થઈ જતા હોય છે. આ વખતે પણ યુનિવર્સિટીનો પૂરો પ્રયત્ન છે કે કોઈ પણ ટેકનિકલ ગ્લિચ આવી હોય તે તમામ વિદ્યાર્થીઓના ઇશ્યુઝ સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડ સુધીની અંદર રિઝોલ્વ કરે અને તમામ લાયક વિદ્યાર્થીઓ જે એલિજિબલ થતા હોય તેમના એડમિશન પણ યુનિવર્સિટી કરે.